નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા સ્વચ્છતાની યોજાઈ ડ્રાઈવ। શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તાર તથા સિંધી માર્કેટ થઈને રેલવે સ્ટેશન સુધી હાથ ધરાઈ કાર્યવાહી। તો ગંદકી કરનાર વેપારીઓ અને લારી ધારકોને ફટકારવામાં આવ્યો દંડ। ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા યોજાયો 2 દિવસીય વાર્ષિક ઉત્સવ। દશા અવતારની થીમ પર અધર્મ ઉપર ધર્મનો વિજય નિશ્ચિત હોય છે તે વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય અને અભિનય સ્વરૂપે આવ્યું રજૂ કરવામાં। તો દશા અવતાર ભગવાન શ્રી વિષ્ણુજીના 10 અવતારો આવ્યા પ્રસ્તુત કરવામાં। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરમાં કચરો અને ગંદકી કરતા વેપારીઓ અને ખાસ કરીને છૂટક લારીવાળાઓને વારંવાર ચેતવણી આપીને તેઓને પોતાનો કચરો તેમની પાસે ડસ્ટબિનમાં નાખવાને રોડ ઉપર ન નાખવા માટે નગરપાલિકાએ અપીલો કરી હતી। તેમ છતાં લારીઓ અને વેપારીઓ આ બાબતની અવગણના કરતા હોવાથી હવે તેઓને ચેતવણી કે અપીલો નહીં પણ સીધા જ એક્શનમાં આવીને તેઓને દંડાત્મક કાર્યવાહી કરવાનો પાટણ નગરપાલિકાએ પ્રારંભ કર્યો હતો। સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદી, સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાનભાઈ, મુકેશભાઈ રાવલ સહિત સ્ટાફના માણસો ટ્રેક્ટરો લઈને લાવ લશ્કર સાથે શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તાર તથા સિંધી માર્કેટ થઈને રેલવે સ્ટેશન સુધીના ગૌરવ પથ ઉપર ઊભેલા લારીવાળાઓની તપાસ કરતા જ્યાં આસપાસ કચરો જોવા મળતા તેઓએ પાવતીઓ ફાડીને દંડ ફટકાર્યો હતો તથા તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ પણ લઈ લીધી હતી। જોકે તેમને ચેતવણી આપીને પરત સોંપાઈ હતી ત્યારે સ્વચ્છતા શાખાના ચેરમેન સહિતની પાલિકાની ટીમ બોમ્બે મેટલ હાઈસ્કૂલ પાસે ઊભી રહેતી શાકભાજીની લારીઓ પાસેથી દંડાત્મક કાર્યવાહી કરતી હતી। તે વખતે બોમ્બે મેટલ હાઈસ્કૂલના આચાર્ય ઉજ્જવલભાઈ પટેલ ત્યાં આવી પહોંચ્યા હતા અને પીટીએન ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું કે અમારી શાળા પાસે ઊભી રહેતી શાકભાજીની લારીઓના કારણે વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે અને કેટલીક વાર અકસ્માત સર્જાવાનો પણ ભય રહ્યો હોવાથી પાલિકા તંત્ર દ્વારા બોમ્બે મેટલ સ્કૂલ પાસેની તમામ શાકભાજીની લારીઓને અન્યત્ર ખસેડી યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી હતી। અમારી શાળાની અંદર અહીંયા શાકભાજીની લારીઓ અતિશય પ્રમાણમાં હોય છે, જેના કારણે જ્યારે શાળા ભરાય, શાળા છૂટે ત્યારે બાળકોને આવવા જવાની અંદર ખૂબ જ તકલીફ પડે છે। માટે પ્રશાસનને હું વિનંતી કરું છું કે આ અમારો નિકાલ કાયમી કરી આપે અને અમારા બાળકોને શાંતિથી જઈ શકે અને આવી શકે તે માટે મારી પ્રશાસનને નમ્ર વિનંતી છે। તો સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે જૂના બસ સ્ટેશનથી સિંધી માર્કેટ થઈ રેલવે સ્ટેશન સુધી સ્વચ્છતા ડ્રાઈવ રાખવામાં આવી હતી અને જે લારીઓ ડસ્ટબિન રાખતા નથી તેઓને પોતાની લારીઓ અને દુકાનો આગળ ગંદકી કરવા જોવા મળતા તેઓની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। હવે પછી જો તેઓ ગંદકી કરતા જોવા મળશે તો 500 થી 1000 રૂપિયાનો દંડ વસૂલી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવવાનું જણાવ્યું હતું અને વધુમાં તેઓએ પાટણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા શહેરીજનોને અને વેપારીઓને સહકાર આપવા અપીલ કરી હતી। આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ડસ્ટબિન અને દબાણની રાઈડ કરી હતી। આજે જે દંડ આપ્યા છે એ ડસ્ટબિન નહોતા એના દંડ આપ્યા છે। મેં આ 3 મહિનાથી હું અપીલ કરું છું, વિનંતી કરું છું, તો કોઈ અસર થતી નથી અને હિસાબથી આજે અમે એક્શનમાં આવ્યા હતા અને 200 રૂપિયા પાવતી ફરી હવે બીજી વાર જ્યારે પકડાશે તો એની 500 રૂપિયા પાવતી ફાળવવામાં આવશે। નવા વર્ષની શરૂઆતના દિવસે બધા વેપારીઓને અપીલ કરું છું, પાટણ સ્વચ્છ રાખી, આપણું પાટણ સ્વચ્છ પાટણના અભિગમ હેઠળ પાટણ સ્વચ્છ રાખી મારી અપીલ છે દરેક વેપારી મિત્રો। પાટણના ટપાલ વિભાગ દ્વારા ટપાલ ખાતાની વિવિધ યોજનાઓની જાણકારી આપવા માટે પાટણ પોસ્ટલ વિભાગે પાટણની ભગીની સમાજ ખાતે સેમિનારનું આયોજન કર્યું હતું। પાટણની હેડ પોસ્ટ ઓફિસ દ્વારા સરકારની કેટલીક યોજનાઓ અંગે આ સેમિનારમાં પોસ્ટ માસ્ટર રાજુભાઈ દવે, સુરેશભાઈ નાઈ, જીતુભાઈ ઓતિયાએ માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે પાટણ નગરપાલિકાના સુધરાઈના સભ્યો મનોજભાઈ કે પટેલ, ભગીની સમાજના મંત્રી લીલાબેન સ્વામી, સ્ટાફના મનીષાબેન ઠક્કર, હેમાબેન મજમુદાર, મીનાબેન બારોટ, મીનાબેન પટેલ, રોશનીબેન રામી, હેતલબેન રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મનોજભાઈ કે પટેલ તેમના દ્વારા 25 બહેનોને પોસ્ટલ અકસ્માત અને મેડિકલ વીમા માટે તેમની સાથે એડવોકેસી કરતા સહયોગી બન્યા હતા।
પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ VM દવે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે સહપ્રવૃત્તિઓ કરાવી સંસ્કારોનું સિંચન કરતી હોય છે ત્યારે શ્રી VM દવે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં નવા વર્ષના પ્રારંભે નાતાલ પર્વની ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓએ શાનદાર ઉજવણી કરી હતી. આ નાતાલ પર્વને લઈને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, નાટક, સર્વધર્મ એક સમાન, ડાન્સ, કોમેડી નાટક, નાતાલ વિષયની વક્તૃત્વ સ્પર્ધા તેમજ મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ સહિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તો કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. શ્રીમંત ફતેસિંહ રાવ લાઇબ્રેરી આયોજિત અને સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારગી પરિવારના સૌજન્યથી નિયમિતપણે યોજાતા પાટણના લોકપ્રિય સાહિત્યકાર કાર્યક્રમ મને જાણો અંતર્ગત ઈસવીસન 2023નો છેલ્લો રવિવાર લાઇબ્રેરીના આસ્થા હોલ ખાતે સાહિત્યપ્રેમી શ્રોતાઓ ઉમટ્યા હતા અને ખીચોખીચ ભરાયેલા હોલમાં પાટણના ગૌરવવંતા સાહિત્યક સર્જક ડૉક્ટર પિયુષભાઈ ચાવડા લિખિત ભરત ત્રિવેદીની અછાદસ કવિતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખૂબ જ અભ્યાસ અને સંવેદનશીલ કવિ ડૉક્ટર પિયુષભાઈ ચાવડાએ મૂળ કપડવંજના વતની અને કવિ નવલકથાકાર ભરતભાઈ ત્રિવેદીની કવિતાઓનો આસ્વાદ કરાવી શ્રોતાઓને રસથી તરબોળ કર્યા હતા. આધુનિક સમયને વ્યક્ત કરતી આવી ચોટદાર કવિતા સાંભળી શ્રોતાઓ વિચારશીલ બન્યા હતા. આવી અદ્ભુત કવિતાઓ સાંભળી ઉપસ્થિત શ્રોતાઓ વાહ વાહ પોકારી ઉઠ્યા હતા. ઉપસ્થિત સાહિત્યકાર વિષ્ણુભાઈ પટેલે પણ કવિતાઓ એ મનુષ્ય જીવનનો પડઘો છે એવી પ્રાસંગિક વાત કરી પોતાનો સૂર પુરાવ્યો હતો. આ પ્રસંગે લાઇબ્રેરી ખાતે આવા હર હંમેશ સાહિત્ય રસિક કાર્યક્રમનું આયોજન કરનાર લાઇબ્રેરીના ઉત્સાહી પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરાએ સૌ માટે શિયાળુ પાકના ભોજનની વાનગીનું આયોજન પણ કર્યું હતું અને સર્વે મહેમાનોનું ભાવભીનું સ્વાગત પણ કર્યું હતું. મને જાણો કાર્યક્રમના સંયોજક નગીનભાઈ ડોડિયાએ વક્તાનો પરિચય આપ્યો હતો જ્યારે આભાર વિધિ માસુકભાઈ મોદીએ કરી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા લોકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેને અનુલક્ષીને આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ હારી તાલુકાના જસોમાવ ગામે આવી પહોંચ્યો હતો. આ રથને ગ્રામવાસીઓએ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજ રોજ હારીજ તાલુકાના જસોમાવ ગામે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજનાઓ જસોમાવના ઘર આંગણે આવી છે, તેનો લાભ આપને લેવો જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ ગરીબોના પડખે ઊભા રહ્યા છે. કોરોના સમયે આખું વિશ્વ ચિંતામાં મુકાયું હતું, જેમાં અમેરિકા જેવી મહાસત્તા ઘૂંટણીએ પડી ગઈ હતી. તેવા સમયે પણ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સ્વદેશી વેક્સિન બનાવવામાં આવી અને દેશવાસીઓને કોરોના જેવા વિકટ સમયમાં ભારત સહિત વિશ્વમાં ઉપયોગી થઈ હતી. આ સમયમાં દેશભરમાં મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે આજે પણ ચાલુ છે. જનધન યોજના દ્વારા દેશવાસીઓને બેંકમાં ખાતું ખોલાવવાનું કામ કરવામાં આવ્યું છે. આજે દેશવાસીઓને પાકા મકાન મળી રહે, દરેક ગામના પાકા રસ્તાઓથી જોડાય, ખેડૂતોને વીજળી મળે તે માટેનું રાજ્ય સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રામ પંચાયત અને સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહેમાનોના હસ્તે વિવિધ પ્રમાણપત્ર, અભિનંદન પણ એનાયત કરવામાં આવ્યા હતા. ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા 2 દિવસીય વાર્ષિક ઉત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દશાવતારની થીમ દ્વારા અધર્મ ઉપર ધર્મનો વિજય નિશ્ચિત હોય છે તે વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય અને અભિનય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું હતું. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા તારીખ 29/12/2023ને શુક્રવાર, માધવ તથા 30/12/2023ને શનિવાર દશાવતાર 2 દિવસીય વાર્ષિક ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધૂમધામથી મનાવવામાં આવ્યો હતો. પહેલા દિવસે બાલવાટિકાથી ધોરણ 3 સુધીના બાળકો દ્વારા માધવ ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. સૌ પ્રથમ આ કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહેમાન ડૉક્ટર રવિન્દ્ર પટેલ, IPS પોલીસ અધિક્ષક શ્રી પાટણ, સંસ્થાના ટ્રસ્ટી ડૉક્ટર દયાલ ટી મિશ્રી, મહામંત્રી શ્રી જિજ્ઞેશ શાહ, વિરેન્દ્રભાઈ પી શાહ, કોલેજ કેમ્પસના મેનેજમેન્ટમાંથી ડૉક્ટર JH પંચોલી, પ્રોફેસર જય ધ્રુવભાઈ અને શાળાના આચાર્ય ડૉક્ટર ચિરાગ પટેલ તથા બાલવાટિકા વિભાગના સંયોજક દીપાલી સોની દ્વારા આ ભવ્ય કાર્યક્રમની પ્રસ્તુતિ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ સૌપ્રથમ પ્રાર્થના ગીત તથા સ્વાગત ગીત દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી લઈને કંસ વધ સુધીના દરેક પ્રસંગોની સુંદર રીતે અભિનય તથા નૃત્ય સ્વરૂપે રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રસ્તુતિ જોઈ
વધારેલ મહેમાનશ્રીઓ તથા સમગ્ર વાલીગણ મંત્રમુગ્ધ બની ગયા હતા. બીજા દિવસે ધોરણ 4 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા દશાવતાર ભગવાન શ્રી વિષ્ણુજીના 10 અવતારો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભગવાનના 10 અવતારોની ભવ્ય રજૂઆત, ધમાકેદાર એન્ટ્રી જોઈ સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં આવનાર મહેમાનશ્રીઓ, વાલીગણ, પ્રેક્ષકો, વિદ્યાર્થીઓ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સમગ્ર જનોમાં એક અદ્ભુત, અવિસ્મરણીય કહી શકાય તેવું અવલૌકિક વાતાવરણ પ્રસરી ગયું હતું. સમગ્ર વાતાવરણ ભગવાનની ભક્તિમાં રંગાઈ ગયું હતું. આમ આ સમગ્ર કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાની સમગ્ર ટીમે મહેનત અને સમર્પણના દ્વારા શહેરમાં એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરી બતાવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ સહિત કર્મચારીઓ, વાલીગણ ઉપસ્થિત રહી મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા સ્વચ્છતાની યોજાઈ ડ્રાઈવ. શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તાર તથા સિંધી માર્કેટ થઈને રેલવે સ્ટેશન સુધી હાથ ધરાઈ કાર્યવાહી. તો ગંદકી કરનાર વેપારીઓ અને લારી ધારકોને ફટકારવામાં આવ્યો દંડ. ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા યોજાયો 2 દિવસીય વાર્ષિક ઉત્સવ. દશા અવતારની થીમ પર અધર્મ ઉપર ધર્મનો વિજય નિશ્ચિત હોય છે તે વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય અને અભિનય સ્વરૂપે આવ્યું રજૂ કરવામાં. તો દશા અવતાર ભગવાન શ્રી વિષ્ણુજીના 10 અવતારો આવ્યા પ્રસ્તુત કરવામાં. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.